જય હિન્દ જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણી સાથે કેશુભાઈ છે કે જે આજ રોજ જામનગર મહાનગરપાલિકા બાબા સાહેબનો 135મી જન્મ જયંતિ નિમિત્તે અહીંયા આવ્યા છે। તો આપણે તેની સાથે ચર્ચા કરશી કે જેઓએ ભાજપમાં ઘણો સમય વિતાવ્યો છે। આપણે આગળની ચર્ચા કરશી। કેશુભાઈ, અત્યારે આજ રોજ અહીંયા શું છે? બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિએ અહીંયા આવ્યો છું હું, અને વર્ષો સુધી ભાજપમાં હતો। અને કેટલા વર્ષ ભાજપમાં હતા? ભાજપમાં 30 વર્ષ। 30 વર્ષ ભાજપમાં હતા? 1998 થી ભાજપમાં હતો। એમ નહીં તો હવે કઈ પાર્ટીમાં ગયા? આથી બહુજન સમાજ, અને આથી છે ને ગાંડોય થશે। અને મારા ભેગા હતા ભાગી ગયા, એટલે મને બીજાએ પૂછ્યું કે કેશુભાઈ આ કા ભાગી ગયા? એટલે હાથી એની પગની નીચે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ને ભાજપને લઈ લેશે? આ લઈ જ લેશે ને, દબાવી દેશે। અને મને પોલાવે પૂછ્યું કે કેશુભાઈ બીજા ભાગી કેમ ગયા? મેં બધા પાસે કલેજું વેચાતું ન મળે, હું તરિયા સુધી લડીશ અને આને દેખાડી દઈશ। અને મારા પાસે અમુક જાતની મોટી મોટી ઓફરો લઈને આવી। ભાજપ પાર્ટી કેવી છે? ભાજપ પાર્ટી કેવી છે તમારા? પાર્ટીને હું કોઈને ખરાબ નથી કહેતો। પાર્ટી ખરાબ નથી। ભાજપે 30 વર્ષમાં કર્યું શું? વ્યક્તિ કે ભાજપે જામનગરમાં 30 વર્ષમાં વિકાસ શું કર્યો? એ બાબતમાં હું કોઈ ફોડ નથી પાડતો। જામનગરમાં ક્યાં વિકાસ છે? એક સમયમાં હું જેના ભેગો ખાતું છે એનું ખરાબ તો બોલવા માંગતો, કોઈનું ખરાબ સત્ય તો બોલવાનું ને। આજ રોજ બાબા સાહેબનો 135મી જન્મ જયંતિ છે। સંવિધાન સાથે આપણે ચાલવાનું છે, કોઈ પક્ષ સાથે ચાલવાનું નથી। પક્ષ બધાય ભ્રષ્ટાચાર કરે છે કે નથી કરતા? ગ્રાન્ટ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર થાય છે કે નથી થતું? જો લોકો જાગૃત થઈ અને એનો જે કોઈ ભ્રષ્ટાચાર કરતા હોય એનું કે ગ્રાન્ટ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર થાય છે? મારું પોતાનું મંતવ્ય દઈ અગુઓ કે હું ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર નથી થતો એ હું કેવી બોલવાનું છે? આજ બાબા સાહેબની 135મી જન્મ જયંતિ છે, કેમ બોલું? તમે 2 મિનિટમાં ખેંચી લ્યો। બોલો કેશુભાઈ। તમે કરતા હશે જે કરવાવાળો ઉપરવાળો જોઈએ। હું સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશીમાં રહ્યો છું, સ્ટેન્ડિંગ કમિટીમાં મનીષ કટારિયામાં રહ્યો છું, કગથરામાં રહ્યો છું। પણ કોઈ કોન્ટ્રાક્ટરને કહે કે કેશુભાઈએ કોઈ દી કીધું પબ્લિકની ફાઇલ સિવાય એ લોકોએ મને કોઈ દી ચડી લીધી દેવાનું કીધું હોય તો કયો? કેશુભાઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, હું બીજાનું કોણ કરે છે એમાં હું નથી પ્રૂફ વગર કોઈના ઉપર આક્ષેપ કરવા માંગતો નથી। અને મારો પ્રશ્ન એટલો છે કે મને ઓફરો આવે છે શિક્ષણ સમિતિનો 5 વર્ષ ચેરમેન તમે, એટલે મેં એને એમ કીધું ચેરમેન નહીં ધારાસભ્ય દો ને તો ભૈરા પછી ખેંચીને સિંહ ગઈઠો થઈ જાય ને તેને ગોલી મારી શકો પણ એ ઘાસ ન ખવડાવી શકો। અને કેશુભાઈ ભાજપમાં પડાપડી થતી હતી કોર્પોરેટરની, એટલા કોર્પોરેટર જેને કઈ ખબર નથી પડતી, બોલતા નથી આવડતું, તો આ લોકો શું પૈસા કમાવા માટે આવ્યા છે? શું કરવા? જનતાના કામ તો પછી ફોન તો ઉપાડતા નથી, કોઈ પણ કોર્પોરેટર હોય, કોઈ પણ પાર્ટીના હોય, પછી ફોન તો ઉપાડવાનું ના। એકવાર કોર્પોરેટર બની જાય એટલે એ લોકોને ખબર પડી ગઈ છે કે આપણે પૈસા બનાવવાના છે અને ઘર ભરવાના છે। દેશની લડતા અને 95% સેવા કરવા માટે લડતા હવે 5% સેવાવાળા રહ્યા છે અને 95% માલ ખાવા માટે કરે છે। આ સત્ય તમે બોલ્યા। અને આપણે વિદેશોને આપણે રોડ રસ્તા જ હોય તો આપણા ગુજરાતની આ સરકાર મોટા ફાકા ફોજદારી કરે છે બીજેપી કે વિકાસ, તો રોડની અંદર પટ્ટા પણ નથી હોતા, રોડ કાળે કાળા ડાંબર પાથરી દે છે, 5 કરોડ રૂપિયા 1 કરોડ હોટું કેવું, એટલે બધું સેટિંગ જ છે ને। એટલે પહેલા આખું બોલવા દો। બોલો કેશુભાઈ। સરકાર ભાજપની નથી પડતી એનું કારણ એ નથી કે ભાજપ શક્તિશાળી છે, એનું કારણ એ છે કે અન્ય પક્ષો છે એ પણ એની આરે ભળી જાય છે। એટલે કેવી રીતે સરકાર પડે? તમે ખોટું ગમે ને પાડી દઈ। અટાણે દેશની અંદર ભાજપમાં 30% મત છે, સામે 70% છે, રાજ કરે ભાજપ શક્તિશાળી છે એવું નથી કહેતો હું, પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે સામે અંદર પોતે ઓલું કરી અને ભાજપ કે ઉમેદવાર દે છે, સામે વાળા હારા ઉમેદવારને ટિકિટો નથી દેતા। એટલે આ પ્રશ્ન રહેવાનો છે ને તમે કયો પડી જાય ખોટું। જય હિન્દ જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાબા સાહેબના જન્મ જયંતિ નિમિત્તે આપણે આગેવાનો સાથે ચર્ચા કરશી। આજ રોજ શેનો આયોજન છે? હું એડવોકેટ ગૌતમ ગોહિલ, આજ રોજ ભારતના બંધારણના ઘડવૈયા અને રાષ્ટ્રીય નેતા એવા ડૉક્ટર B.R. આંબેડકરની 135મી જન્મજયંતિ છે। એ નિમિત્તે
સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતની અંદર અને જામનગરની અંદર આજે ધુઆધાર રીતે ઉજવણી થઈ રહી છે. અને એના માટે થઈ અને આજે આ બધા એકત્ર થઈ ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી રહ્યા છે. તથા સમગ્ર દેશની અંદર અને દુનિયાના 192 દેશની અંદર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એ બહુ સારી વાત છે. આ નિમિત્તે હું પણ સૌ દેશવાસીઓને ડૉક્ટર આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક મંગલ કામના પાઠવું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.